ચંદુભા હા માટી નખાઈ દીધી જો હવે આપણે માટી ખાઈ દીધી હા માટી થી ઘર કરશે તમે અરે સિમેન્ટ ચીલો મૂકો થઈ ગયો સિમેન્ટ તો ખબર એક થેલી 480 રૂપિયાની આવે ખબર હે? આખો ટર્બો નખાયો આવ્યો અમે આખું ટર્બો નાખી દીધું હા. તો હું તો કહું આ એમને એમ ઘર રાખો ચમ? આ પત્રો જ લઈ લઉં પડે પતરા લઈએ અને આ માટીથી ને બેસવાનું સોન લાવી ને થેપી દો એમાં ચા એ ચીરી યાર પેલું ખુલ્લું બધું કેળો ચોતરો પડાઈ રહ્યા આગળ ને પાછળ બધું કરી દે ને પ્લાસ્ટર કરી એમાં આપડે જે આપણે પેલા ના તમને આવડે ને એવું મન તો આવડે પણ હું તો ના કરું એમાં ચમ? ટાઈમ જ નહીં હય નહીં ટાઈમ તમે કોઈ ધંધો હોય તમારે હા હા? ધંધો તો ખેતરમાં હાલ નહીં આમ બેડા ચાલુ ગયા એ તો હું આય તમારે સપોર્ટ કરવા એમાં હું એક તો એક દારો ખોલી દેશે આપણે પત્રો જ ખુલ્લો આવે તમારે તો હા એક દામ પત્રો ખોલી દેશે સિમેન્ટ કરતા મને માટી સસ્તી પડી મને હવે પેલા આમ શું ભાવ લાગે આવતો એક ટર્બાના કેટલા આવે 2500 2000 શું બચી છે 2000 1,600 રૂપિયા લ્યા આ જો 700 રૂપિયા તાણ કાઠું કોમ આપી જાય આ લોકો આમ તો અડધા તો કરું બે માનું ધાપુ કરવાના મારી આ વાત થાય. ચાલ ને ખાઈ તો ખબર ના પડી મને કાલ વાંચા આવી હું તો કહું આમાં તમારો ખર્ચો બહુ વધારે નહીં થાય ઓછો જ થાય ગમે તે આગળનું વિચારી થોડું કરું આગળ શું કર્યું ચાલુ કરું લાખ 1.5 લાખમાં પટી દીધું સોણે મફતનું નાટીએ મફત ચાલ તમે બેસ્યો ને રોજ પોલે પાને લઈ જ જાઉં એ તમારા સોન છે તો મને વેચાતું ખેતરમાં ભણું ઓવા આજે આ ગાડી મેળવા થોડી અંદર થોડી માટી ઘરમાં ધૂપ પૂરણ કરવું હોય એ તો પેલા કોઈક મજૂર જોવા મારે બોલો મજૂર તો અહીંયા ચોકી પેલા એના જોડે કોના જોડે આપણા મથુરબા ને જ્યાંબા બે રખડા જ થતો અમે હા ઓવા પણ એ આવે નહીં યાર ના પેલો મથુરી તો આવશે પાવ યાર તો દારૂની લાલચમાં આવશે આપણે મથુરીઓ આપણો જેવું કે ખબર હા. કે તમારા ઘર તો રોડ ઉપર કે બધા આવે છે એમ કે જોવે તો શું લાગે કે આમાં ગાડી વાઠા કરી દઉં એમ કહેવાનું છે. એમ કઈ તો એ મેળ આવે એટલે આવશે યાર એ તો કે પીવા લાલચમાં આવશે તમારા માટી જ ને ખાબી યાર માટી તો નખાવી દે કે હા અને થોડું ઘર પૂરણ કરીને ઉપર પતરો ને ઈટો બીટો બધું ખોલ દઉં હવે બધું એમ કરી દે ને વધી પૂછ દેજો પહાડ હા યાર બધું વધી પૂછ દે એટલે યાર જોજો ને યાર નહીં બરાબર? તાર એટલે કાલે જ ઘરમાં પેલું એ આવ્યું તું વેચ્યા ના હા કાચંડો એટલે કાચંડાનું તો હું હવે કાચંડું તો ફરતું જ હોય એટલે બિચારું છોકરા ઘરમાં બીવાય ના બીવાય યાર તો તમે જો તો કહેતા આવજો કે યાર હું તો નહીં અમારે જવું બહાર જવું ચોક બાજુ તમે કહેતા આવજો હા તમે કહેતા આવજો મારે કેવું ના મોને યાર ચમ તમારે કેવું મોને ઘર તમારું બના તમે આગેવાનો એટલે તમારે કેવું મોને યાર તમે તો ઘર બધા બબે બબે માનનો બનાવીને બેઠા હો એટલે ખર્ચો કેટલો થયો અમારે પેલા બનાવ્યું ખર્ચો થાય હવે ખર્ચો થાય મેન બધો પેલા બનાવી દેવું પડે તો તાને પેલા માં સફર નથી સવાર હતી પણ એ તો બનાવવું નતું તમને નથી ખબર સવાર. હવે સવાર આવી એટલે વગર બનાવવું પડે તો કે હવે હું તો કહું 2 માનું 250 વાળું બનાવી દો બીમ બીમ ભરી બહારથી તમારું બહારથી લે પણ રાખો ને અંદર એસી ના ખાવી કોક કોક એમ જ કે આ ઘરમાં સ્થળાન અંદર આવે તો શું કે હા રાણા તા હું કહું હા. એમના જોડે જતા પેલા જજો મથુરભા ભાઈ મથુરભાઈ જોઈ જાઉં કાં તો જણભા ભાઈ જજો જણભા ભાઈ પેલા જજો ઘર તો માં બનાવી જ દે પછી હવે ચોમાવું નજીક આવે ચોમાવું નથી ગઈ લાવ બને હવે ઘણા તમને દી નહીં બે મનતા મહિના વાળા. એમને નહીં મને આમથી પોણી આમ બધું નેચર લે પણ ઘરમાં આવે પોણી એ તો ઘરમાં જ આવે યાર તમારે તો જેમ ટેકરા ઉપર કરે ને ટેકરા પ્લાસ્ટર પર કોઈ ચિંતા જ નહીં હા બાકી પૂર આવતું હવે તો ગાડી લઈને જવું ઈટો લાવી દીધી આપણે જો ઈટો દેખી આવી ઈટો એટલે પણ ઈટો તો 2 માળ ખેંચવા તમારે હા તમારે 2 માળ ખેંચવા 2 માળ હો 2 માળ ગાડા ખેંચી લઈ આ ઈટો સસ્તી સારી તમે કઈ લાયા ચલો જોઈ લાયો છે બિહારમાંથી બોલો આપણે ગમે તે લા પૈસાથી લાયો કે હું પૈસા લાયો હું ભાવ લાયો ઇતના હાલ 100 રૂપિયા ભાવ તે પછી પેલા આવ્યો. પછી પેલી લાયા કહી દઉં હા. 3 રૂપિયા લાયા તમે કોને કીધું ભલે હું કાકડો ઉલ્યા દુકાન દ્વારા ખરીદા એટલે તમારે આવી ઈટો હા હા ઈ થાળી ભાઈ પછી પેલા દો પછી નહીં ગડું પ્યાલી દેખો મફતી આવ્યું હોય મારા ક્યાં તાન 2 રૂપિયા લઈ આવીએ 3 રૂપિયા મૂલી દીન તમે 3 રૂપિયા લઈને મને ગડું પ્યાલ દો ના મળે 2 રૂપિયા લેવા હોય ને મને માટી દઈ ને 2 રૂપિયા લઈ જાઓ આમાં માટી કેવું કરવી યાર હું ઈટો ખાલી ખોટી લાગી ગણો કી ઈટો 3-4 જેવી છે ઈટો પકડી દે આપણા ઘરના હા, બીજી દો 2000 તો ઘરની હે. 2000 ગણી હા એટલે હું ઈટો કેવું કરવાનું હું તું કહું હું તો નેચર કહું, તો 50 થેલી તાન સિમેન્ટ મંગાવી દો લપકો નહીં કપચી રેતી તળિયું ના ખાઈ દો નહીં તળ્યું નહીં હા. સાબુ બંધ જે તમે કહો એમ કરીએ પણ તમે સપોર્ટ કરજો તો પૈસાનો 50,000 લેતા જજો ખાલી હા કશું વાંધો નહીં પેલા મથુર પણ ઘેર જવું માટીનું ના બનાવતા તાન
ના રવા ના દેવાય, બનાવો એટલે બનાવી લીધું તો બનાવી દેવું પડશે મારા વગર. એ તમે બનાવો તા હું તાને પેલા તમે જ્યાં ભાંગેર જજો પેલા પછી મથુર ભાંગેર જજો એમાંથી એક આવશે તમારે. આ હેડો હું ગમે તે પેલા મથુર પણ ઘેર જાઉં કાં તો જેનો પણ ઘેર જાઉં. હા હેલો તમે ઘેર જો ને મારે તો ઘેર જવું છે. તે બોલાવતા ને આવજો તાન હા જરૂર પડે એટલે આવો. મારું બેટું ના હોય તો ઉપર બદામ આવી દે, બે બદામ ખાતા હોઉં અને આરી બદામ હોરી દઉં. દાડા ખાસા વધી જાય તો વાયરો બાયરો આમ ઉપર પડે ને મરી જાઉં બાપ. હું તો નેસે હું રહું તે બપોરે. જળબાવ કરવાની યાર. હું હોય યાર ચમ ઉપર ચડો ટુંપો ખાવા હું. ના યાર હું લે ટૂંપો ખાઉં, મારું દુઃખ પડી તે ટૂંપો ખાઉં. વખો આવ્યો તું નારાનો. વખો એ ઉનાળાનો કને વખો ચોમાનો આવે. આ બદામ હોરવી એ યાર બધા મળી ઉવા દાડા વધી જાય એવું કહો વાયરો બાયરો ચડે ને સારું ચોક ઉપર બસ પટાઈ જાય યાર. તમે શરમ નહીં આવતી યાર. ચા આટલા શરીર ઉપર ચડાય શું થાય ભાઈ છે ટોકા બોકા. અલે મુકા ઉપર ચડીને બદામ ખાતા હોય યાર. અત્યારે સેવા કોણ કરશે કોણ તમારી? સેવા મારતો યાર આ ડોસી હન હા ડોસી હન ડોશી બધી સેવા ના કર. એકાદો છોકરો બોલાવો એને ચડે બધા મોડાવો. એવું કરું ઓવા તો હું ના ચડે કોઈ યાર. તમારે ના ચડાય. ચડી શરીર બહુ જવું યાર, ભારે ના અને દાવા જો પટલો આવો. હા એ વાત સાચી. હું ચાલુ પણ મારે વખો આવે એટલે હું નહીં ચડતો. હા ના ના હા તો અમે છોકરો આપશે મોડા નોકરી જોઈ યાર. નોકરી જો મોડા ફરાઈ દઉં પેલા કોકનો 50 રૂપિયા આલીને ચડાઈ દો કઈ મવો ગમે બોલાય. ના ના છોકરો ફરી નાખશે ખતા હા તો તમે નવરા તો હા નવરો જ છું કમ હતું કુવામાં તું આપણે યાર શું કામ આપણે ઘર બનાવવાનું. ઘર વાહ આજે આ તો જોકે તો કારીગર જોઈ હું તો કારીગર હું યાર. એવો કારીગર નીચો આવતો આપણે. કાન હું એક તરબો માટીને ખાઈ ગયો. હા તેથી ઘરના પત્ર ખોલી અને અંદર ભરવાની અને લેપની અડધો કરવાનું ઘર. વીટો બધું લાવ્યો. બધું લાવ્યો ને હોવા કેટલી તો લાવ્યા તો ચીજ ખબર પેલી 25,000 જેવી એમ બીજી 2,000 પડી ગયા. હોવા હું ના કરું પણ ચમ ના યાર. ચમ પણ અલે તમાર ઘર યાર રોડ પર હે યાર હા. અને ચોક પબ્લિક જોવો તો મારે તો આબરૂ રે ચમ એમાંની આબરૂ તાર. એટલે આપણે તો કોમ જ કરવું હે કાં. ના ના યાર હું મહેલાં કોઈ કોમ નહીં કરતો. હવે આવું તો ના હોય યાર. હા. ભાઈ જાણે કોમમાં આવશો હતા ને તમે શું તમે એ તો કોકદાર આવી છે કોમ માં તો હા. પણ અત્યારે તો હું કોમ નહીં કરતો. ચંપન તડકો ચિયો પડતો કટક આવે તો કશું એવું ના હોય. તાર કોઈ આવું કોમ ના કરે એસી માં તો કયો. એક તડબો માટીને ખાઈ ગયા. તમે ઓલે પંખો રાખો ને ટેબલ પંખો ચાલુ. ના પંખા જ માર ઘેર હે. એસી મેલાવો એવી પંખો લઈને પડે જાઓ. એસી મેલાવો એસી તો હવે એસી ના વખા હા. ચમ હવે એસી જ નહીં ઘરમાં. તો ના ખાવ યાર. એસી ના કોણ પૈસા હોય તો ઘરનો પત્રો ના રાખ્યો હોય. 2 માળના ધાબા કરી અંદર પ્લાસ્ટર સ્ટાઇલો નાખી પડતા હોય. એ નહીં હા ત્યાં પછી એસી યાર ઉભો પકડી નાખો. અને આ થાકી રહી કોઈ યાર તમે આઈટમ છો. હા હું કહેતો તો હા. કહું આ સિમેન્ટ કાઢી લપ્પો ચમ લાયા. સિમેન્ટનો ભાવ વધી ગયો. અલે ઓ પાછી એ ભાવ 500 રૂપિયા ઠેલી થઈ જાય કે હા એટલે ચીટલી ઠેલી લાવવી પડે મારે તો ખબર હે? કાશી બધી લાવવી પડે. સિમેન્ટ તો જોઈ યાર. પણ ઈટો હું તો જૂના મિલાય ભાવ એવું તા નવી કો લાવવી પડે. અલે ઈટો ના ભાવ ચેલા થયા તારે તો નહીં 1000 ઈટો ના ચેલા ખબર હે 7,000 રૂપિયા. અરે આપડે કે આપણે તો થોડું સારું હે. આ છોકરાને બધું કરશે એ ઘર બનાવીએ એટલે હા વાત સાચી કેટલા ભૂખવારી કેટલી વધી ગઈ હા. તમે તો બધું સારું પૂરણ કરાવી દીધું હે. હા અને અમારે તો ઘર જ નહીં ચાલ આમ જ. આ તો મારા હું યાર હવે હું બધું કરી નાખ્યું બધું બરોબર હવે. પેલા કરી સારું કહેવાય. પેલા કરી દીધું સારું થયું હજુ મારે આ બે રૂમ છે ને આ એક પેલો રૂમ અને એક આનો રૂમ કરી બે દો. પૂરણ કરાવી મેલ્યા તેમાં કહું ખેંચવા દેવું ખેંચવા મોંઘવારી જેટલી વધી ગઈ યાર. મોંઘવારી કાશી વધી ગઈ. ઈટો ના હતા 1000 ઈટના 7,000 રૂપિયા લઈ ગયા. હવે કિલો કોટના 50 રૂપિયા થઈ ગયા. હા લ્યો જો ત્યાં વિચાર કરો તાન આપણે ત્યાં કેટલી મળતી હતી? તાન યાર 25 રૂપિયા મળતી હતી. હું 25 રૂપિયા અલે પેલા આપણે પેલા અત્યારે રૂપિયા ભૂંગળા નહીં આવતો 1 રૂપિયા ને ભૂંગળું આવે આવડું મોટું ખબર હે? આ આવડું મોટું ભૂંગળું. એ રહ્યું આપણે રૂપિયાનો કેટલા લાવતો કેટલા લાગા? 5 ભૂંગળા આવતો યાર. એટલે એમ હું રૂપિયાની ચીની ખબર હે? પેલા પેલું એમનો છોકરું હતું ને મારે હા આપણું એ રહ્યો ચોકલેટ લે તે રૂપિયાની ચીલી આટલી 4 ચોકલેટ અને અત્યારે કે ખબર કે રૂપિયા કશું આવતું જ નહીં ગુજરાત 50 રૂપિયા લઈને જાઉં કે 2 રૂપિયાની એક ચોકલેટ આલે યાર હું તાર લૂંટવાના ધંધા હતા. મોંઘવારી તો જબર વધી ગઈ હું. અને દારૂ જેમ હું ઘર પૈસા બનાવવા પડે ગમે તે કરે. હા પૈસા કમાવો ને તો બધું છે. હવે પૈસા હોય તો બધું હોય. હા તારે એવું થઈ ગયું યાર. કેવું કરશે કોમ? તો આમાં તો બીજા કોઈને કહી દો યાર મારે તો નહીં મેળાવે. એ ચંદુભાઈ તમારે કીધું એટલે હા ચંદુભાઈ કઈનામાં જોડી તો ઉભા હતા. તો મારે તો મેળ આવે એવો નહીં યાર.
મને તો શરમ આવી અમુક અમુક કામ જ નહીં કરતો. જો શરમ લઈને બેઠે ને તો ભિખારી દઈએ આપણે. વાત સાચી છે. તાન. પણ હું ભાવ કહો ને તો તમને પોહા હે નહીં યાર. બોલત ખરા યાર, અમે જો તમે કોમ આલી દીધું હો. એક ઈટ ચડવાના હું તો 100 રૂપિયા લઉં. હા તાન. તો એમ નહીં, તમે ઘરમાં હું ખાટલો ઢાળી આલું હા અને હુઈ જો. એવું ઓવા તા તડકો બહુ પડે. હું તમને નતો કહેતો કે મારો ભાવ તમને ના પોહાય. એક ઈટના 100 રૂપિયા. હવે આવું તો કોઈ લે યાર. હવે તમે ઓછા કરો ને હા. તો કચાક 10-20 રૂપિયા ઓછા કરું. ના વધારે તો ના. ના રેવા દો, આપણે નહીં કરવું. નહીં કરું હવ બીજો મળે તો કરશું ને ઘર કેન્સલ રાખો. એવું. તાન, તમે તો જાતે કર. અલે હું ઘોડી વધી ગઈ યાર. અત્યારે તો મજૂર કરું મજૂર. એમાં 500 રૂપિયા તો વાંચી આ લઈ તો યાર. નહીં. દાડાની. અત્યારે તમે બહાર જો એટલે હું કાં તો ઘર ના રે કોમમાં આવે ઘરે. કોમમાં તો વાત સાચી હે. અમે તો બહારથી લાવીએ બા. પણ એમાં યાર મજૂરી કેટલી બધી. કેટલી બધી. જો એમાં ખોપરું કરવાનું, હા પાણી વેરવાનું, હા એમાં પછી ખોપરું કરી મિક્સ કરવાનું. એ જ વાત. શીરા જેવું કરવું પડે ને યાર નતો. હા તાન. પછી દિવાળી છોટાડવાનું. હા પછી એને ઈટો ગોઠવીને પછી એના પર આમ નાખીને પછી લેપીએ ને એવું કરવું પડે. ઘર જેમ કરવાનું કર્યું ખબર? હવે યાર જો જોન તો ભરે ને તે ઘરમાં આવે ઠંડાનો. હા એ તો વાત સાચી હે. શેરી કાં તો કાચંડો આવે છે. ના હોય તાન એટલે આપણે મથુરી હો. ના લે તાન. અસલી કાચંડો. હા એમ કહેજો ને કે હું તો એ મથુરી સમજી ગયા. હા હોવે. અને આ તો યાર જો ભરાઈ જાય એટલે બધું પ્લાસ્ટર કરી દઉં. એવું ના ના તમારે બેન નહીં આવે? ના માર મેન નહીં આવે. અરે ટાઈમ મને થોડો ટેકો કરાવતા આવજો કા. અરે ટેકો કરાવવામાં આવે યાર. સેવા કરવા તો આપણે ચો પાછા પડી. હવે સેવા થોડી કરાવી આપણે કોમમાં આવે રોડ પર ઘરે બે તપ આવે. ઓ હું તો કરી આલું સેવા યાર કરાવડા હોય. ટેન્શન ના લેવો. આજે હું જાઉં તાર. હા કશો વાંધો નહીં જોતા બિંદાસ. કોમ પણ થોડા પૈસા ટેકો કરજો. પૈસામાં પૈસા તો મારું પેલું કાઠું કોમ હારે તો વાંધો નહીં મને. ફોન કરે. હા ફોન બંધ કરજો. પૈસાની જરૂર પડે તો કરી આલો. જે 1000-2000 થઈ ગયું. હા હેડો. શું કીધું? હા આ બદામ તો અત્યારે નહીં વાળવી. ગટુભાઈ કીધી વાત સાચી છે. ઉપરથી મારો પગ ભાઈ જાય તો મારા ઉપાધિ ક્યાં નહીં. આ ખેતરનું કોણ કરે? છોકરો તો નોકરી કરે. ના હોય તો હોદના છોકરો આવશે ને તો છોકરાને ચડાવો દાંતેણું લઈને. છોકરો મસ્ત વાળી દે. મારો બેટો હાલ ગાડી ભરીને આવ્યો તો જબરદસ્ત ગરમી લાગે. ગરમી એવી પડે ને કે પૂછું રહેવાતું નહીં. આમ તો ઘેર તો ચડે અડ્યો પણ પંખો નહીં એટલે પાછું કણે તાપે મળવાનું થાય. એના કરતાં જમવાનું વાયરી આવી આવો પહેલો એટલે હવે થોડી વાર થાક થઈ પછી જવું. હા સ્વાદ આવ્યો. હા કેમ આવ્યો યાર? એટલે અહીંયા હાલ ગાડી ભરીને આવ્યો. ત્યાં ટોગા દુખે. ગરમી બહુ લાગી. તાપ બહુ હો. તો આગળ દુખવા માંડ્યા તો અમને કહેતા કે દારૂ ના પીવા દે. ના એવું નહીં આપણે. તાન આપણે હું. ફોટો બોલજો તો ને આમ તો હું નેચર રહેતો. હા આ વખત તો ઉપર રહ્યો ને તમારો આટો નીકળી ગયો. કેમ કે બીજું મજૂર નતો આવ્યો? ના બીજું નતું આવ્યું. તમે તો તમે ઠેકડો નતો આવ્યો. ઠેકડો નતો આવ્યો? ના બરોબર. તમે મારો આટો નીકળી ગયો. હા તો જબરો ગુંજ્યો. આ તો તાણી બધો હવામાં પાવર બધું નીકળ નાખ્યો અમે. કેટલી પી ગયા? હમ? કેટલી પી ગયા? નથી બીજી બે જ મારી દી. હું કહું હા. એક જગ્યાએ કોમ જવું ના હવે કંટાળ્યો એટલે પબજી. હોજે જજો. હું આજે રોકડા પૈસા હવાડે જજો. રોકડા પૈસા ગનું આપણે મેલામાં જ છે. આપણા મેલામ કને કોમ ચાલુ ઓલી કેને ગટુભાનું ઘટુ બંધ ઈવાનું કોમ લે મહિને તમારે કોમ ચાલશે યાર. હનુ હા હર કોમ ઉચ્ચ કરવાનું જ ડાયરેક્ટ મજૂરી પર. તમારે ઉત્તર લેવો તો કે જે મજૂરી કરે જીમ તમારે કરવું પડે. દાવાની મજૂરી એમ તો હારી. દાવાની યારી તમારે જાણ જોઈએ ત્યાં મહિનો મહિને વેચાય. મહિને કહેજો તમે. આ પેલા ઉચ્ચકમાં શું હોય ખબર? હરાક દઈને આપણે પૂરું કરીને હાલવાનું. હા સાચું ખોટું ઉચ્ચકમાં આ તમે ઉચ્ચક ના રાખ્યા. ઉચ્ચક નહીં રાખવાનું. આગળ પર જજો. આજુ પર જ જવાનું. દાવાની 500 રૂપિયા કહેવાનું મહિને પર જવાનું. હાલો. તારું બી હાથ પછી મુએ બી આવી ગયા. આ મુદ્દે. એટલે અંબુ હતા એમના ઘર ગયો હમણાં હા એમાં કેમેરા તો ત્યાં મજૂરો તો કરી આવે હું તો આપણા મહેલા લઈએ મજૂરબા એને આવશે હું કહું આવશે તે એવું કશું હતું ને આપણે પૂછી લઈએ એ વાત. હા તે હવે જમને જાઉં ભેગો થતો જાઉં. ઉભા ન કરતા કે હું ના ના હું જતો ગમમાં જતો ગોમમાં જતો રહે. તમે અત્યારે ગોમમાં સાથ લે સાસ લ્યો. ઓ તો તમારે તો હજી ખાવાનો ટાઈમ થઈ ગયો. હજુ મારે તો હજુ રોધવાનું પડ્યું. હજુ ઘેર જાય રોટલા કરે. એક પ્રકાર રોટલા કરે ને એક પ્રકાર શાક વગાડવા મેલે. સાસ તો કશો તો સાસ વગર ચાલે. હવે એવું છે તો જાય ના દારૂ હતા નહીં. દારૂ કમ કરતી વખત જ જો આપણે પેલો હોદા તો છે ભાઈ એક પોટલી.
હા તમે જલ્દી તો ભૂલતા નહીં. હા એ તો નહીં ભૂલું. હા? હા એ તો નહીં ભૂલું. હા કશો જ નહીં. હા કીધું એટલા માટે ધન્યવાદ. હા ઘટુભાઈ કોક ઘર બને કોમ આવ્યું કોમ તો આ ગાડીઓ કરતો આમ તો એરી સારું. આ ગાડીને તો 300 રૂપિયા એક આલવાના એમાં 12 કલાક તો એમાં જતા રહે. 2 કલાકમાં જોઈએ બીજો બધો ટાઈમ તો બે હવામાં જતો રહે. એના કરતાં અરે ઉચ્ચક લઈ લઉં તે જે 2-3 હજાર નફો મળ્યો 10 દાડાનો મને હવે ઘટુભાઈ ભેગો થવા જાય. મારું જીજે તું હા